करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्ताक्षमुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જ્યોત્યાદિ ત્રીજો ગણ હલંત ધાતુ શરૂઆત કરી છે। એની પહેલા આપણે આકારાંત 6 ધાતુ મહાગા દાદા, ઇકારાંત 3 કેબિહરી, ઉકારાંત 1 હુ અને પછી રુકારાંત 6 પ્રુ સુધી અને પછી અત્યારે જન ધાતુ જોઈ રહ્યા છે। જન ધાતુની શરૂઆત કરતા પહેલા ફરીથી પાછો એકવાર બતાવી દઉં તમને પ્રક્રિયા, એમાં કયા સૂત્રો લાગે છે તે। 3 સૂત્રો નવા આવી રહ્યા છે, બાકીના તો જૂના જ છે। એ ફરી પાછું બતાવી દઉં, સાથે એનો અર્થ પણ કરી લઈએ। એક મિત્ર નવા જોડાયા છે, મનસા સત્રાભાઈ કે શું નામ છે? મનસા સત્રાભાઈ, આપનો પરિચય। ઓકે, આવીએ। ફરી એકવાર યાદ દેવડાવી દઉં છું, જ્યોત્યાદિ ત્રીજા ગણના હલંત ધાતુઓ 4 લકાર લટ, લંગ, લોટ, વિધિલિંગ લકારોના રૂપ કેવી રીતે બને છે એની પ્રક્રિયા। પહેલા તો શ્લવ, નરેશ કુમાર ઓડિયો બંધ। તો પહેલા તો શ્લવ સૂત્રથી આપણે દ્વિત્વ કરીએ છીએ। એની પહેલા એક સૂત્ર આપણે આવે છે જ્યોત્યાદિભ્ય શ્લુઃ, જેનાથી આપણે વિકર્ણ પ્રત્યય કર્તરી સપ લગાવીએ છીએ અને જ્યાં શ્લુ લાગે છે ત્યાં દ્વિત્વ કરીએ છીએ। પણ દ્વિત્વ કરવા માટે શ્લવ સૂત્ર છે અને પછી આપણે અભ્યાસ કાર્ય કરીએ છીએ, જેને અભ્યસ્ત અંગ બનાવીએ છીએ। તો આ કાર્યમાં 3 પ્રત્યયો, એક અંતિની જગ્યાએ અતિ, અંતુની જગ્યાએ અતુ અને અનની જગ્યાએ ઉહ, આ 3 પરિવર્તન પ્રત્યયોમાં છે। પછી નવું સૂત્ર આવે છે જનસન ખનામ સંજલોહો। જનસન ખનામ સંજલોહો, 3 ધાતુઓ છે, જન, શન અને ખન। સંજલોહો એ સપ્તમી દ્વિવચન છે, એટલે એ પરમાં હોય ત્યારે। તો સૂત્ર શું કહે છે? જન સન ખનામ ષષ્ઠી બહુવચન છે, ષષ્ઠી બહુવચન નોની અને ષષ્ઠી સ્થાને યોગા પણ છે। તો અહીંયા સૂત્ર કહે છે જલાદિ, આદિમાં જલ, જલ એટલે 24 વર્ણો। 8મા સૂત્રથી, માહેશ્વર સૂત્રનું 8મું સૂત્ર, એટલે કે શરૂઆતના 4 સૂત્રો જેમાં અજ છે, એ પછી 5મું, 6ઠું અંતઃસ્થ છે, 7મું સૂત્ર અનુનાસિક છે અને એ સિવાયના બધા જ વર્ણો એ જલ છે, 24 વર્ણો। તો જબ ઘડધ, જભય ઘડધ, જબ ઘડધ, ખપ છટત ચટત, કપ ને સ સ સ હ, આટલા વર્ણો જલ પ્રત્યાહારમાં આવે છે।
પછી સન સન આપણે પછી જોઈશું શું આવે છે, અત્યારે તો મને યાદ ખ્યાલ નથી. પછી કે છે કે જલાદી કિત ગીત, આપણી પાસે ગીત આવશે. જલાદી કિત, ગીત આપણે આવવાનું નથી, અત્યારે માત્ર જન પૂરતું રાખીએ છીએ. પ્રત્યય પરમાં હોય, જોજો હો, પ્રત્યય ગીત પ્રત્યય પરમાં તો હોય, પણ સાથે સાથે એ આદિમાં જલ હોવો જોઈએ. આ બે વસ્તુ જરૂરી છે. ગીત તો આપણે પ્રત્યયમાં ક્યાંય હોતો નથી, પણ ગીતવત કરીને અતિદેશ કરીએ છીએ, અને અતિદેશ કરવા માટેનું આપણી પાસે સૂત્ર છે સાર્વધાતુકમ અપિત. સાર્વધાતુકમ અપિત, અને અપિત એ ગીતવત કરી દે છે પ્રક્રિયામાં, એટલે ગીત પ્રત્યે આપણે ગીતવત કરીને અતિદેશ કરીએ છીએ. પણ જલાદી, આ 24 વર્ણો દેખાય છે આદિમાં, એ હોવો જોઈએ, તો જ આ પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે? તો કે જન સનખન ધાતુમાં અંતે આનો આદેશ થાય છે. અંતાદેશ એટલે કે આનો આદેશ થાય છે. આદેશ છે એટલે અંતે ન જે હલ હશે, ત્રણેયમાં ન છે, જન્માય ન છે, સન્માય ન છે, અને ખનમાય ન છે. તો એ ન ની જગ્યાએ ન ને હટાવીને આનો આદેશ થઈ જશે. સાર્વધાતુકમ અપિત એ ગીતવત કરનારું સૂત્ર છે, અપિત પ્રત્યય હોવાને લીધે. પણ એ અપિત પ્રત્યય જે છે એ આદિમાં જલ હોવો જરૂરી છે. જલ એટલે આ 24 વર્ણોમાંનો કોઈ પણ વર્ણ હોવો જોઈએ. પરિણામે જલાદી ગીત હોવો જોઈએ. જો જલાદી ગીત નહીં હોય તો આ નહીં થાય. આ નહીં થાય એટલે કે ન જ રહેશે. હલ, અંતિમ હલ ન જ રહેશે. એટલે એ ધ્યાન રાખવું પડશે. ઓકે. પછી બીજું સૂત્ર આપણી પાસે આવી રહ્યું છે, કમ હન જન ખન ઘસામ. 5 ધાતુ છે, અલગ અલગ ગણના છે, એમાંથી અત્યારે આપણે જન જ ધ્યાનમાં રાખીશું. તો ગમ હન જન ઘન ઘસામ, ગમ ગમ ધાતુ, ગમ હન ધાતુ, જન ધાતુ, ખન ધાતુ અને ઘસ ધાતુ. લોપ, પણ કોનો લોપ થાય છે? ઉપધામાં રહેલા અનો લોપ થાય છે. ક્યારે? ક્યારે? કિંત્યનંગી, છૂટું પાડીએ તો કિમિતિ અનંગી, બે છે, સપ્તમી છે. શું કે છે? અજાદી કિત ગીત, આપણે ગીત અત્યારે આવશે, ગીત હાલ નહીં આવે. અજાદી છે, આદિમાં અજ હોય. અજાદી કિત ગીત પ્રત્યય પરમાં હોય ત્યારે ગમ ધાતુ, હન ધાતુ, જન ધાતુ, ખન ધાતુ અને ઘસ ધાતુ, આ ધાતુઓની ઉપધામાં રહેલા અનો લોપ થાય છે. અને પછી લોપ થયા પછી, જેમ કે અહીંયા આપણે જન બંને જ અને ન અતિ પાછળ હોવાને કારણે અતિ જે છે પ્રથમ પુરુષ બહુવચન, એ અજાદી અને ગીત એટલે કે અપિત છે, એટલે ગીતવત થઈ જાય છે. તો છેલ્લે નય હલન છે ને જય હલન, કેમ તો કે જમાં રહેલો અનલોપ થઈ જાય છે, એટલે કે ઉપધામાં રહેલા અનલોપ થઈ જાય છે. અને પછી ન જે છે એ સ્તોહ ચુનાસ ચુહુ, ફરી હું તમને એ સૂત્ર બતાવીશ. સ્તોહ સંધિનું છે. સ્તોહ દંત્ય સકાર અને તવર્ગ તું નો તોહ થયું, સ્તોહ ષષ્ઠી દ્વિવચન થઈ. સ્ચુનાસ ચુહુ, અને સ્ચુ જે છે એ સ આગળ જે છે દંત્ય સ, એનો થઈ જાય છે તાલવ્ય સ, અને બાકીના ત વર્ગ છે એ ત વર્ગનો ચ વર્ગ થઈ જાય છે ક્રમશઃ. તો સ્તોહ સ્ચુનાસ ચુહુ 8-4-40 સૂત્રથી સ્ચુત્વ કરતા જ હલન, કારણ કે અ જતો રહ્યો, લોપ થઈ ગયો, અને ય અને અતિ. હવે જ્યારે જોડીએ છીએ ત્યારે અહીંયા ન નો ય થઈ ગયો છે. કેમ તો કે ત વર્ગનો ચ વર્ગ થઈ જાય છે.
પરિણામે નનો ય બની ગયો છે. હવે આ જ અને ય બે હલંત જો જોડી દઈએ, હું તમને નજીક આ છૂટો એટલા માટે રાખ્યો છે, જોડાક્ષર છે અને જ્ઞ હલંત થઈ જશે. હું સહેજ આઘો કરું તો તરત જ જ્ઞ થઈ જશે ઓટોમેટિક. પણ હવે હું છૂટો રાખું તો જ અને ય બે છૂટા રહેશે અને પછી જ્ઞ જોડાક્ષર છે અને જગ્નતિ કે જગ્યતિ બની જશે. એ પછી વિધિલિંગ લકારમાં એક સૂત્ર આવે છે, વિધિલિંગ લકારમાં આવે છે એટલે છેલ્લા લકાર ચોથા લકારમાં એ વિભાષા યકાર, કારણ કે બધા જ પ્રત્યય યાસુટનો આગમ થાય છે. પરિણામે યકાર આદિમાં યકાર આવે છે અને કિત ગીત આપણી પાસે ગીત છે. પ્રત્યય પરમાં હોય ત્યારે વિભાષાનો અર્થ વિકલ્પથી એમ આનો આદેશ થાય છે એમ કેવું છે. એટલે બધા ત્રણ એટલે 9 રૂપ બે રીતે થશે. એક આનો આદેશ થઈને થશે અને એક આનો આદેશ ન થાય આ રીતે વિકલ્પે થાય છે. એ વિભાષા સૂત્રથી થશે. તો એક એ વિભાષા સૂત્ર નવું, પણ એ માત્ર વિધિલિંગ લકારમાં ચોથા લકારમાં આવશે. અને પછી આ સ્તોહ ચુનાસ્ચુહ તો સંધિનું સૂત્ર છે. પછી એ તો જૂનું આવી ગયેલું છે, પણ જનસન ખનામ સંજલો હો નવું સૂત્ર આવ્યું અને ગમહન જનખન ખસામ લોપ કિંત્યનંગી આ સૂત્ર. કુલ 3 સૂત્રો આપણી પાસે નવા ઉમેરો કરવાનો છે. સ્તોહ ચુનાસ્ચુહ ખ્યાલ આવી ગયો છે. એ સદ અંત્ય છે અને તો સ્તોહ એટલે ત વર્ગ, ધન ના છેલ્લે આવે છે 5 વર્ણો અને આ 6. એની જગ્યાએ ચુનાસ્ચુહ માં ત વર્ગની જગ્યાએ અહીંયા દંત્ય સની જગ્યાએ તાલવ્ય સ થઈ જશે અને ત વર્ગની જગ્યાએ ચ વર્ગ થઈ જશે ક્રમશઃ. આટલું પરિવર્તન આવશે, એ સંધિ અંતે આવશે. ઓકે, હવે આવીએ પ્રક્રિયા તરફ આવીએ. અચ્છા, જનનો અર્થ થશે ઉત્પન્ન થવું. ઉત્પન્ન થવું વૈદિક ધાતુ છે, લૌકિક નથી. સાથે અષ્ટાધ્યાયી.com એના 2 અર્થ કર્યા છે. એક ઉત્પન્ન થવું અને એક ઉત્પાદન કરવું. જો ઉત્પાદન કરવું થઈ જાય તો એ સકર્મક થઈ જાય અને ઉત્પન્ન થવું કરવા જોઈએ તો અકર્મક બને છે. ઉત્પન્ન થવું અને ઉત્પાદન કરવું એટલે ક્રિયા બદલાઈ જાય છે, ત્યારે એ સકર્મક થઈ જાય છે અને પેલું એકમાં રહે છે એટલે અકર્મક બની જાય છે. આપણે અકર્મક રાખીશું. એ પણ હું તમને અષ્ટાધ્યાયી.com બતાવી દઉં છું. આ રીતે તમારી પાસે વેબસાઇટ અષ્ટાધ્યાયી.com જ્યારે ખુલશે 3:25, ત્યારે 2 ઉદ્ગાર ચિહ્ન આપ્યા છે. એક બ્લેક દેખાય છે અને પાછળ એક લાલ વર્ણમાં દેખાય છે. એની પર ક્લિક કરશો તો જન્મ જનને માં પછી તમને ત્યાં લંબચોરસમાં સૂચના મૂકેલી છે. અયમ ધાતુ, આ ધાતુ, ઉત્પત્તિ ઉત્પન્ન થવું તથા ઉત્પાદનમ એતયોઃ દ્વયોઃ અપી અર્થયોઃ પ્રયુજ્યતે આવી સૂચના. હવે ઉત્પત્તિ આપણે ઉત્પત્તિ લેવું છે. ઉત્પન્ન થવું એ અકર્મક બની જશે અને ઉત્પાદન અર્થ લેવા જઈશ તો એ સકર્મક થઈ જશે. આ 2 અર્થ થાય છે. આપણે ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવું રાખીશું, ઉત્પન્ન થાય છે એમ કરશું. સેમ અહીંયા એ વસ્તુ એ જ આપી છે. એમાં સૂચના એક નવી ઉમેરી છે. શું ઉમેર્યું છે નવું? આવા 2 અર્થો થાય છે એમ પહેલા કહી દીધું, પણ હવે કે છે કે ઉત્પત્તિ અસ્મિન અર્થે, ઉત્પત્તિ અર્થમાં લેવા જઈએ તો અયમ અકર્મક, ત્યારે એ અકર્મક બની જાય છે એટલે પોતાનામાં જ લાગુ પડે છે. પણ ઉત્પાદનમ અસ્મિન અર્થે તું સકર્મક, પણ ઉત્પાદન કરવા જઈએ તો કોનું ઉત્પાદન? તો આ રીતે એ સકર્મક બની જાય છે. પેલું પોતાનામાં થાય ત્યારે એ અકર્મક રહે છે. આટલો ડિફરન્સ આવે છે. આપણે ઉત્પત્તિ રાખીશું, ઉત્પન્ન થવું રાખીશું, ઉત્પન્ન થાય છે. ઓકે, હવે આવી પ્રક્રિયા તરફ. લટ લકાર આપણે જોઈ રહ્યા હતા, એમાં પ્રથમ પુરુષ એકવચન પ્રત્યય બનાવ્યો પણ છે.
ફરીથી જોઈ લઈએ. મૂળ મૂળ પ્રત્યય અરે મૂળ ધાતુ છે જન ની ઉપર ચંદ્રબિંદી છે. ચંદ્રબિંદી હોવાને કારણે આનું પૂર્વી કરીએ તો જન વત્તા અમ જે છે ચંદ્રબિંદી હોવાને કારણે ઉપદેશે અજનુનાસિક ઇથ થી તસ્ય લોપ અદર્શનમ લોપ થઈ જશે, લોપ થઈ જશે, દર્શન થશે નહીં. પછી આપણે જ્યોત્યાદિભ્ય શ્લોહ થી કર્તરી શપ લાવીએ છીએ, પણ શ્લુ લાગવાથી સપ વિકરણ પ્રત્યયનો લોપ થાય છે અને લોપ થયા પછી શ્લવ સૂત્રથી જ્યાં શ્લુ લાગે છે ત્યાં દ્વિત્વ કરીએ છીએ, પરિણામે જન જન કહી દઈએ છીએ. જન જન કર્યા પછી હલાદી શેષ સૂત્રથી હલાદી શેષ સૂત્રથી શેષ બાકીના હલનો લોપ કરીએ છીએ, પરિણામે જન્મમાં પૂર્વોભ્યાસમાં રહેલા જન્મમાં નનો લોપ થઈ એટલે જન થઈ જાય છે. જન એ અંગ બની જાય છે અને જન અંગ બન્યા પછી આ બાજુ આપણી પાસે પ્રથમ પુરુષ એક વચન લટ લકાર એટલે કે વર્તમાન કાળમાં ટીપ પ્રત્યય છે. ટીપ પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા કરીએ છીએ એટલે તી રહે છે. હવે આ બાજુ જજન થયા પછી સંધિ કરવા જઈએ ત્યારે નનો અનુસ્વાર કેમ થઈ જાય છે તો એના માટે સૂત્ર આગળ આવી ગયું છે, પણ ફરી તમને પાછો બતાવી દઉં છું એટલે ફરી આપણે સ્મૃતિ તાજી થઈ જશે. એટલે કે નશ્ચ પદાંતસ્ય જલી, જલ પાછો આવ્યો છે 24 વર્ણો અને પછી પાછો અનુસ્વાર છે યય પરસવર્ણ. નશ્ચ પદાંતસ્ય જલી, આ સૂત્ર છે નશ્ચ પદાંતસ્ય જલી નહ ષષ્ઠી વિભક્તિ એક વચન. ચ અવ્યય અપદાંતસ્ય અપદાંત ષષ્ઠી વિભક્તિ એક વચન જલિત સપ્તમી પરમાં હોય ત્યારે અનુવૃત્તિ મહ અને અનુસ્વારની આવે છે. અધિકાર પદનો છે, સંહિતા એમ એટલે સંધિની વાત છે. અપદાંત મકારસ્ય અપદાંત નકારસ્ય, પદના અંતે નહીં અપદાંત છે. આપણે કેવી રીતે છે કે પાછળ પ્રત્યય છે એટલે અપદાંત છે, કારણ કે પદ ક્યારે બને પ્રકૃતિ અને પ્રત્યય જ્યારે બે મળે છે ત્યારે પદ બને છે અને પ્રકૃતિ પ્રત્યય જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એ અપદાંત થઈ જશે, કારણ કે પાછળ આપણે પ્રત્યય છે, બે ભેગા થાય તો પદ થશે. આમ તો સુપ્તિ અંતમ પદમ આપણું સૂત્ર છે. તો અપદાંત મકારે પદના અંતે નહીં હોય એવો એટલે કે પદની વચ્ચે મકાર અને અપદાંત નકાર ન પણ પદના અંતે નહીં હોય એવો. જલી પરે જલ વર્ણો 24 પરમાં હોય ત્યારે અનુસ્વાર આદેશ ભવત, અનુસ્વારનો આદેશ થાય છે. અનુસ્વારનો આદેશ થાય છે. આપણી પાસે ન છે, મકાર અને નકાર ની વાત છે તો એમાં આપણે ન છે જજન છે અને પાછળ ટી છે એટલે પછી આપણે શું કરીએ છીએ અનુસ્વાર કરી દઈએ છીએ. પણ અનુસ્વાર કર્યા પછી તરત જ પછી બીજું સૂત્ર પાછું લાગુ પડે છે. એ અનુસ્વારનો પાછો વિચાર કરવાનો થાય છે કે અનુસ્વારસ્ય યય પરસવર્ણ એમ કે છે. હવે એ ક્યારે થશે એ સૂત્ર પણ તમને બતાવી દઉં. અનુસ્વારસ્ય યય પરસવર્ણ આ સૂત્ર છે. અનુસ્વારસ્ય ષષ્ઠી એક વચન અનુસ્વારનો, કારણ કે ન ઉપર પાછળ તી છે પણ નશ્ચ પદાંતસ્ય જલી, પરમાં જલ છે એટલે કે ત જે છે એ પરમાં છે જલવર્ણ છે, પરિણામે અનુસ્વાર થઈ ગયો, ન નો અનુસ્વાર થઈ ગયો. મનો અને નનો અનુસ્વાર થાય એવું કે છે એટલે આપણી પાસે ન છે એટલે અનુસ્વાર થઈ જશે. અનુસ્વાર નો પછી યય સપ્તમી એક વચન, યય નીચે પછી મેં યય એટલે શું યય પ્રત્યાહાર છે. યય હય વરઠ પાંચમું સૂત્ર છે અને પછી ય આવે ત્યાંથી માંડીને યય કપય સૂત્ર સુધી પહોંચશે સપ્તમી એક વચન. એ જો પરમાં હોય
ટૂંકમાં 25 સ્પર્શ વ્યંજનોની વાત છે. 5 5 પાછું પાછું 25 એટલે કે સ્પર્શ વ્યંજનો. પરસવર્ણ તો એમાં જો યય વર્ણ હોય, પરમાં હોય ત્યારે એનો સવર્ણ એટલે કે 5 નો અંતિમ ક ખ ગ ઘ અંગ એના 4 હોય આગળ તો અંતિમ આવશે. એ રીતે દરેક વર્ગનો અનુનાસિક આવશે એમ કેવું છે. અનુસ્વારસ્ય યય વર્ણે પરે પરસવર્ણાદેશ આદેશ થાય છે. બરાબર છે. તો યય બરાબર કપય સુધી પહોંચવાનું છે. એટલે કે પાછું 25 થશે અને એમાંથી પોતપોતાનો સવર્ણ હશે અને એના અનુનાસિકની જગ્યાએ મુકાશે. એટલે સાથે સાથે એ અનુનાસિક એટલે મુખનાસિકા વચ્ચેનો અનુનાસિક પોતાનો સવર્ણ આવશે એમ કેવું છે. એટલે અનુસ્વાર પાછો જે તે સવર્ણમાં ગોઠવાઈ જશે. ઓકે. તો જજન અને તી ન છે તો એને આપણે શું કરી દઈએ છીએ કે ત જે જલ છે 24 પાના છે, પરિણામે અનુસ્વાર થઈ જાય છે. આ ન નો અનુસ્વાર થઈ જાય છે એટલે જજંતી આવું લખાશે. અમે લખ્યું છે આ રીતે લખાશે. અને પછી પાછું યય વર્ણ પરમાં હોય ત્યારે એ ય પાછો ત પાછો આવી જાય છે એટલે પછી એનો પાછો સવર્ણ એટલે ત નો સવર્ણ કોણ છે? તો અંતિમ વર્ણ કયો છે? 5મો ત વર્ગનો. તો કે ત થ દ ધ ન તો પાછો અડધો ન અનુસ્વારની જગ્યાએ ન થઈ જાય એટલે જજંતી થઈ જાય. ત્યાં સુધી આપણે આવ્યા. નેક્સ્ટ આવીએ દ્વિવચન તરફ આવીએ. મૂળ ધાતુ છે, આવો ધાતુ છે. આનું પૂર્વી કરતા જન અને જે છે એ ઉપદેશે અજનુનાસિક થી તસ્ય લોપ અદર્શનમ લોપ થઈ જશે. આગળની પ્રક્રિયા હવે તમારાથી કરીએ છીએ. બિનલ. સૌ પ્રથમ તો શ્લોક સૂત્રથી દ્વિત્વ કરતા જન થઈ જશે. તો જન કરી ના હલંત કરીએ. પછી હલાદી શેષ થી નનો લોપ થઈ જશે એટલે જન થઈ જશે. જન. હા એટલે અંગ બની ગયું સર. હમ. પછી તસ પ્રત્યય છે મૂળ. એમાં ન વિભક્તો તુષ્માથી સ જશે નહીં પરંતુ સસજુષુ રૂ સૂત્રથી ઋત્વ થઈ જશે અને ઉપદેશ્ય આવે સર હવે. હલો. બિનલ. હા સર આવ્યો. અવાજ આવે છે સર બિનલ નો તમને નથી? હા સારો આવે છે. એવું બિનલ છે નો પણ આવે છે. હા અમને તો સંભળાય છે. તો મારામાં કેમ ગયો? હા ફરીથી સર બોલ હવે બિનલ. હા હવે સર આવ્યો. હવે હા ન વિભક્તો તુષ્મા સૂત્રથી સ જશે નહીં પરંતુ સસજુષુ સૂત્રથી ઋત્વ થઈ જશે. પછી ઉપદેશ્ય અચ અનુનાસિકી સંજ્ઞાથી ઉની ઈત સંજ્ઞા થઈ જશે અને પછી ખર અવસાનનો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે તહ થઈ જશે. અને તહ એક હલાદી અપિત છે એટલે ગીતવત પ્રત્યય પરમાં હોવાથી જન સન ખનામ સંજ લોહો સૂત્રથી નની જગ્યાએ આનો આદેશ થશે એટલે જજા થઈ જશે. અને પછી આ બાજુ હલાદી અપિત પ્રત્યય હોવાથી સાર્વધાતુકમ અપિત થી ગીતવત થઈ જશે એટલે કે જોડવાનું રહેશે એટલે જજા તહ થઈ જશે. અહીંયા શું થાય છે તો કે નાનો આ થઈ જશે. આદેશ થાય છે એટલે ન તો ઉડી જ ગયો આદેશ થવાને કારણે. હા એટલે નામે આ જે જમા પડી જશે એટલે જજા. જમા પડી ગયો એટલે જજા થઈ ગયો.